સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સરકાર દ્વારા રાતોરાત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો 21મો અને 22મો બે હપ્તા તમને અહીંયા ભેગા મળવાના છે। મિત્રો આજે તારીખ થઈ છે 1/1/2025 ને મિત્રો આજે તમામ ખેડૂતને જે છે એ હપ્તો મળવા જઈ રહ્યો છે। બે હપ્તા તમને ભેગા મળવાના છે, એટલે કે 4000 રૂપિયાનો હપ્તો મળવાનો છે। આ સાથે અન્ય સમાચારની પણ આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની માવઠાની એ આગાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીની જાહેરાત। ગુજરાતના દરેક ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। શું ગુજરાતના પણ ખેડૂતોના દેવા થવા જોઈએ કે માફ? ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત। રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત છે। ખેડૂતોએ પાક નુકસાનના સર્વેનો કર્યો બહિષ્કાર। આ તમામ સમાચારની આજે આપણે આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું। સૌ પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરી લઈએ તો અંબાલાલ પટેલની માવઠાની આગાહી। અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે 5 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। એટલું જ નહીં પરંતુ 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે। આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં જે છે કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વરસાદી સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 5 નવેમ્બર સુધી રહેશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં જે છે વાવાઝોડાને કારણે માવઠું પડશે। ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદનું જે છે સંકટ હજુ પણ 5 દિવસ યથાવત રહેશે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય યથાવત થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરાઈ છે। આની સાથે અનેક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી છે। વાત કરીએ આગળના સમાચારની તો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીની જાહેરાત। ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને મોટું જ નુકસાન થયું છે। સરકારના પ્રાથમિક અંદાજ મુજબ જે છે સમગ્ર ગુજરાત રાજ્યમાં 10 લાખથી વધુ હેક્ટર ખેતીની જમીનમાં ઊભો પાક ધોવાણો છે। સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ અને રોકડિયા પાકોને ભારે ફટકો પડ્યો છે। સરકારે પાક નુકસાનનો 7 દિવસમાં સર્વે કરવા અને તે આધાર પર જે છે ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ આપ્યો છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર સહાય આપવા માટે કેબિનેટ બેઠકમાં સિદ્ધાંતિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે। પાક નુકસાનની સર્વે બાદ જે છે સહાયની જાહેરાત કરવામાં આવશે। સર્વે તથા સર્વેના ડિજિટલ રિપોર્ટ નિર્ધારિત સમય દરમિયાન પૂર્ણ કરવા પર ભાર મુકાયો છે। તમામ સહાયના જે છે લાભ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પહોંચે તે માટે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ કરાશે। વાત કરીશું આગળના સમાચારની તો ગુજરાતના દરેક ખેડૂતોના દેવા માફ કરો। રાજ્યમાં માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવી જે છે સહિતની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે। ખેડૂતોનો અવાજ ઉઠાવતા જે છે કોંગ્રેસ તારીખ 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી તમામ તાલુકા મથકે ધારણા કાર્યક્રમો કરશે। ખેડૂતોના તમામ દેવા માફ થવા જોઈએ। કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે ખેડૂતોના તમામ દેવા માફ થવા જોઈએ અને જે છે પાક રક્ષણ માટે તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ। કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક વિશેષ પેકેજ જાહેર થવાની જે છે જરૂરી છે। વાત કરીએ આગળ તો શું ગુજરાતના પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? રાજ્યના ખેડૂતો માટે આખરે મોટી રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોના દેવા માફ જે છે પૂરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર જે છે ફડણવીસે કરી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમ ઊભી રહેશે। આ નિર્ણય પૂર્વ ધારાસભ્યને આંદોલન માટે નેતા બુચ કડુ અને તેમના જે છે પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુ ચર્ચા પછી લેવામાં આવ્યું છે। વાત કરીએ આગળના સમાચારની તો ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો મોટી જાહેરાત। ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો મોટી જાહેરાત। 1 નવેમ્બરથી વિતરણ થશે ચીજવસ્તુ। વ્યાજબી ભાવને દુકાનદારો હડતાળ વચ્ચે સરકારનો મોટી જાહેરાત કરી છે। 1 નવેમ્બરથી રેશન કાર્ડ ધારકોની જરૂરિયાત ચીજવસ્તુનું વિતરિત કરાશે। અંત્યોદય અને એનએફએસએ લાભાર્થીઓને વિતરણ 1 નવેમ્બરથી શરૂ થશે। વ્યાજબી ભાવની દુકાન દ્વારા જે છે પડતર પ્રશ્નોની રજૂઆત કરાઈ છે। એસોસિએશન દ્વારા જે માંગણીઓ રજૂ કરવામાં આવેલી છે તે પૈકી ઘણી માંગણીઓ નીતિ વિષયક રાજ્ય જે છે સરકારના
વિચારણા હેઠળ છે. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય વ્યાજબી ભાવની દુકાનદારોને કમિશન ઉપરાંત તફાવતની ઘટની રકમો ભાગરૂપે 20,000 રૂપિયા અપાઈ છે. વ્યાજબી ભાવના દુકાનદારો જે છે દ્વારા મિનિમમ કમિશન 30,000 પ્રતિ માસની ખંડણી કરવામાં આવ્યું છે. વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત. નવેમ્બર 2025 માટે આગોતરા આયોજન હેઠળ 75 લાખથી વધુ કુટુંબોને 3.25 કરોડ જનસંખ્યાના આવશ્યક ચીજ વસ્તુઓની ફાળવણી થઈ છે. આ અંતર્ગત ઘઉં ચોખાનું વિતરણ જે છે વિનામૂલ્ય તથા તુવેર દાળ ચના ખાંડ મીઠાનું રાહતદારી વિતરણ થયું છે, જેના ચલણ અને નાણાકીય ભરપાઈ પૂર્ણ થયું છે. બાકીના જે વ્યાજબી ભાવના દુકાનદારો માટે પ્રક્રિયા ચાલુ રહેશે. એવાય અને પીએચએચ એનએફએસએ લાભાર્થીઓ વંચિત ન રહે તે માટે અનુરોધ છે. વિતરણ 1 નવેમ્બરથી શરૂ થશે. વાત કરીએ તો ખેડૂતોને પાક નુકસાનની જે છે સર્વેનો કર્યો બહિષ્કાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના જે છે કાજડી ગામમાં ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે એકઠા થઈને પાક નુકસાન સર્વેનો બહિષ્કાર કર્યો છે. તેમણે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું કે છેલ્લા 4 દિવસના માવઠાથી ઊભો પાક નષ્ટ થયો છે, મગફળી ધોવાઈ ગઈ છે. સરકારે 1 નવેમ્બરના ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી, પરંતુ વરસાદે ખેડૂતોનો કોડિયો છીનવી લીધો છે. અને વાત કરીએ 21મા હપ્તા અંગે, તો 21મો હપ્તો પણ હવે ટૂંક સમયમાં એટલે કે 8 અઠવાડિયામાં આવે તેવી જે છે અહીંયા ધારણા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 21મો હપ્તો મેળવવા માટે તમારે કેવાયસી, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન, ડીબીટી, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ ને લેન્ડ સેન્ડિંગ ને તમારા બેંક સાથે આધાર જે છે શેડિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. આ કાર્યો પૂર્ણ કરેલા હશે તો જ તમને જે છે 21મા હપ્તાનો લાભ મળશે, ને થાય 21મા હપ્તાનો લાભ મળશે નહીં. તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.